આ મેથી વોશ થઈ ગઈ છે, ધોઈ ગઈ છે. હવે ભજીયા માટે લીલા મરચાં છે, આ તળવા માટે આખા મરચાં છે. જો કટિંગ. હવે એની અંદર થોડા મરી પાવડર જશે, થોડી કસ્તુરી મેથી નાખી છે અને લીલા મરચાં નાખ્યા છે. આ મરી પાવડર છે, થોડો મરી પાવડર એડ કરીશું. હવે એની અંદર આખા ધાણા જશે, ક્રશ અને આખા ધાણા, જેને જે ભાવતા હોય નાખી શકે છે. હવે એની અંદર 3 ચપટી ખાવાનો સોડા એટલે ટાટા શક્તિ કુકિંગ સોડા નાખવામાં આવશે, જોઈ લો. હવે એની અંદર જશે ચણાનો લોટ, એને કહેવાય બેસન, ગ્રામ ફ્લોર, પણ KTC બ્રાન્ડનો વાપરવો, એની ક્વોલિટી બહુ ફાઇન હોય છે. તો KTC બ્રાન્ડનો ચણાનો લોટ હવે થોડો એની અંદર એડ કરીશું, થોડોક જ, બહુ નહીં. લીલા ભજીયા કરવાના તો થોડોક જ એડ કરવાનો, જસ્ટ બાઇન્ડિંગ, ધેટ્સ ઇટ. એમાં થોડું સ્વાદ અનુસાર મીઠું નાખી દેવાનું છે આપણે, બરાબર? તો થોડું મીઠું લઈ લેવાનું, એનો બેઝ તૈયાર થશે. જોઈ લો, એકદમ લીલો. આ જો મરચાં તરાય છે, એકદમ ક્રન્ચી. લીલા મેથીના ગોટા હવાનો બ્રેકફાસ્ટ થઈ ગયો ભાઈ. લંડનની અંદર જુઓ તમે, ઘરે બનાવવા પડે છે. બહાર જે કંઈ મજા આવતી નહીં, પૈસા ખર્ચીને કંઈ લેવાનું નહીં. હવે આ ઘરે બનાવે ને તો પેટ ભરીને ખવાય. બહાર 3 પાઉન્ડના 5 ભજીયા લે, એમાં ચટણી ઠેકાણું ના હોય, મરચાં ના હોય. આ જુઓ, એકદમ લીલા છે ને, ઇન્ડિયા જેવા. જુઓ. અને હવે થોડી વારમાં આ કઢીનો વઘાર રેડી થઈ ગયો છે. આ કઢી બનાવીશું અને જોડે ચા. ઓહો, જિંજરવાળી ચા, જિંજર અદરકવાળી ચા, અને આ લીલા ગોટા, અને આ લીલા મરચાં. વાહ વાહ વાહ! જો એકદમ લીલા છે ને. અને ચેક કરવામાં આવશે થઈ કે નહીં. હવે રાઈ થઈ ગઈ છે. રાઈ કકડી, એની અંદર થોડી હિંગ નાખવામાં આવશે. હવે નાખવામાં આવશે, જો આ હિંગ નાખી દીધી છે. અને હવે ઝબકારો મારશે એ જરા હળદર, અને એને હવે તડકો મારવામાં આવશે કઢીની અંદર. બાસા કઢીને તડકો લાગી ગયો છે. હવે થોડી વાર એને ઉકળવા દેવામાં આવશે, ત્યાં સુધી આ ભજીયા રેડી થઈ જશે. અને ત્યાં સુધી આ ચા, ચા રેડી. લો, વાહ! આ લો, લીલા ગોટા રેડી. કાઢો હવે.